નમસ્કાર, મની મેનેજરના ખાસ એપિસોડમાં હું ઝરણા અરકંટી આપનું સ્વાગત કરું છું અને આજના એપિસોડની અંદર આપણે સીએસની વાત કરવાના છે. આપણે જાણીએ છીએ કે ગયા સપ્તાહથી સીએસની શરૂઆત થઈ છે અને જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે ક્લોઝિંગ પ્રાઇસમાં કેશમાં અને એફએનઓની અંદર ગેપ આવી રહ્યો છે, જે ક્લોઝિંગ પ્રાઇસ છે એની અંદર. અહીંયા પણ કન્ફ્યુઝન્સ છે અને આપણે જે રીતે ચર્ચા કરી રહ્યા છે પાછલા દિવસોથી કે આર્બિટ્રેજ ફંડ, ETF આના ઉપર પણ આ સીએસની ઇમ્પેક્ટ આવી રહી છે. કઈ રીતની ઇમ્પેક્ટ આવી રહી છે અને રોકાણકારો ઉપર આની શું અસર થશે, આ તમામ અંગે આપણે ઇન ડિટેલ ચર્ચા કરવાના છે. અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે આનંદ રાઠી વેલ્થના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ચિરાગ મુની જોડાયા છે. ચિરાગજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને આ સીએસ આપણે જાણીએ છીએ ગયા વીકથી શરૂઆત થઈ અને ક્લોઝિંગ પ્રાઇસમાં જે ડિફરન્સ આવ્યો ત્યાંથી થોડા કન્ફ્યુઝન શરૂ થયા. હવે જે આપણા મ્યુચ્યુઅલ ફંડના જે મની મેનેજરના દર્શકો છે, મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારો છે, એમને પણ અમુક કન્ફ્યુઝન્સ થયા છે, અમુક સવાલો ઉદ્ભવ્યા છે, ખાસ કરીને આર્બિટ્રેજ ફંડ અને ETFને લઈને. એ તમામની આપણે તબક્કાવાર વાત કરીશું, પણ આપણે સીએસને સૌથી પહેલાં સમજાવીએ દર્શકોને. તો સીએસ શું છે, કઈ રીતે કામ કરે છે, પહેલાં તો આપણે એક બેઝિક ઇન્ફોર્મેશન અમને સમજાવો. તો ક્લોઝિંગ ઓક્શન સેશન આ નવું એક સિસ્ટમ સેબીએ હવે લાગુ કર્યું છે લાસ્ટ વીકથી. જે રીતે તમે કહેતા હતા, પહેલાં શું થતું હતું કે આપણું જે ટ્રેડિંગ આવર્સ છે એ 9:15 to 3:30 હતા ફોર કેશ માર્કેટ અને એફએનઓ માર્કેટમાં. એની પહેલાં પ્રી ઓપન સેશન થતું હતું, બરાબર છે. હવે જે આ ક્લોઝિંગ ઓક્શન સેશનમાં એમ કર્યું છે કે જે એફએનઓમાં જે સ્ટોક્સ જે છે એનું ટ્રેડિંગ 3:15ના એકવાર માટે પોઝ થઈ જશે. કેશ માર્કેટમાં જે બી આ એફએનઓના સ્ટોક્સ છે એમાં પોઝ થઈ જશે. 3:15 to 3:20ની વચ્ચે એક પોઝ થશે. 3:20 to 3:25ની વચ્ચે તમે લિમિટ અને માર્કેટ ઓર્ડર નાખી શકો, બટ એક રેફરન્સ પોઈન્ટના હિસાબથી તમે 3% ઉપર ને 3% નીચે. હવે આ રેફરન્સ પોઈન્ટ શું હશે? જે 3 થી 3.25ની વચ્ચે જે બી VWAP કહીએ આપણે, વોલ્યુમ વેટેડ એવરેજ પ્રાઇસ જે આવી છે એ તમારો રેફરન્સ પોઈન્ટ થઈ ગયો. અને એનાથી તમે 3% ઉપરથી નીચે તમે લિમિટ ઓર્ડર યા તમે માર્કેટ ઓર્ડર એ રીતે ઓપ્શન ચાલુ થશે. 3:25 to 3:28ની વચ્ચે તમે ખાલી લિમિટ ઓર્ડર નાખી શકો અને 3:28 થી 3:30ની વચ્ચે માર્કેટ ક્લોઝ થઈ જશે. આ 2 મિનિટમાં ક્યારે બી ક્લોઝ થઈ શકે અને પછી 3:30 આપણો એક ક્લોઝિંગ પ્રાઇસ આવશે. અત્યાર સુધી શું થતું હતું કે 3 અને 3:30ની વચ્ચે જે બી વોલ્યુમ વેટેડ એવરેજ પ્રાઇસ આવતો હતો એ આપણો ક્લોઝિંગ પ્રાઇસ થઈ જતો હતો. પણ આ એક નવી સિસ્ટમ શરૂ કરી છે ફોર બેટર પ્રાઇસ ડિસ્કવરી. ઓફકોર્સ સ્ટાર્ટિંગના ટાઈમમાં આપણે જોઈએ છીએ કોઈ બી નવી ચેન્જ આવે છે તો આપણે જોઈએ છીએ કાંઈ ને કાંઈક એનું ટીધિંગ ઇશ્યુઝ તો તમે જોતા જ હશો. જે એટલે નવું છે એટલે બધા આખું માર્કેટ પાર્ટિસિપન્ટને લાગે છે કે આ કેમ આવો ચેન્જ છે ને એમાં શું થશે. પણ આઈ થિંક સેબીનું જે ઇન્ટેન્શન છે એ બહુ જ સારું છે. આ કરવાથી બેટર પ્રાઇસ ડિસ્કવરી થશે. અને આ જ સિસ્ટમ તમે જુઓ તો ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જ, લંડન અને હોંગકોંગ સ્ટોક એક્સચેન્જમાં બી લાગુ પહેલાંથી જ થઈ છે. એટલે અગર આપણે એક ડેવલપ માર્કેટની તરફ જવું છે અને બેટર પ્રાઇસ ડિસ્કવરી જોતું હશે, સ્પેશિયલી ક્લોઝિંગ પ્રાઇસમાં, બિકોઝ ઘણી બધી વસ્તુ જે લાસ્ટ 30 મિનિટ્સમાં થઈ છે, જે આપણે આગળ ચર્ચા કરશું, એમાં ઘણો ઇમ્પેક્ટ આવે છે ક્લોઝિંગ પ્રાઇસમાં. તો આ એક ક્લોઝિંગ પ્રાઇસનું પ્રોપર પ્રાઇસ ડિસ્કવરી કરવા માટે આ ક્લોઝિંગ ઓપ્શન સેશન કર્યું છે. એક ચીજ ધ્યાનમાં રાખવાનું છે, જે ડેરિવેટિવ માર્કેટ છે, જે ઇઝ ડેરિવેટિવ એફએનઓ સ્ટોક્સ છે, એ તમારું હવે 3:40 સુધી ચાલુ રહેશે. એમાં કાંઈ ચેન્જ નથી. એમાં ખાલી 3:32 તમારું 3:40 થઈ ગયું છે, એ એક ચેન્જ છે. બાકી એ કન્ટિન્યુઅસ તમારું જે ટ્રેડિંગ છે એ ચાલુ રહેશે. બટ જે કેશ માર્કેટ છે, જે એફએનઓ સ્ટોક્સ છે, એ તમારું 3:15 એકવાર માટે પોઝ થઈ જશે અને 3:20થી તમે લિમિટ ને માર્કેટ ઓર્ડર તમે નાખી શકશો અને 3:30 એ તમારું એક ક્લોઝિંગ પ્રાઇસ આવશે. સો આ એક મેજર ડિફરન્સ છે જે પહેલાંથી આપણે ચેન્જ જોયો છે. જી, તો સીએસમાં શું ડિફરન્સ હવે આવી ગયો છે એની આપણે અહીં આગળથી ખાસ વાત કરી. અને એક મુદ્દો તો અહીં આગળથી આપણને સમજવા મળ્યો છે કે જે બેટર પ્રાઇસ ડિસ્કવરી, આ એક મુખ્ય હેતુ છે. પણ સેબીના બીજા કયા કયા હેતુ છે એ પણ જાણીશું. પણ એના પહેલાં આપણે એ સમજી લઈએ કે સીએસથી ફાયદા કયા થઈ શકે છે જેને માટે આ લાવવામાં આવ્યું છે. તો એકચ્યુઅલી ઘણા બધા ફાયદા છે અને દેટ્સ ધ રીઝન સેબી આમાં કન્ટિન્યુ રાખે છે. આપણે અગર તમે માર્કેટ જુઓ તો ઓવરઓલ જોઈએ તો 4 ટાઈપના પાર્ટિસિપન્ટ હોય. એક આપણા જે પેસિવ ફંડ્સ હોય, જે ETF જે તમે કહેતા હતા, પેસિવ અને ઇન્ડેક્સ ફંડ્સ હોય. બીજા છે આપણા ઇન્સ્ટિટ્યુશનલ લાર્જ ઇન્વેસ્ટર, જે એક્ટિવ ફંડ્સ કરતા ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશન. પછી ફોરેન ઇન્વેસ્ટર્સ હોય અને ચોથા આપણા રિટેલ ઇન્વેસ્ટર, જે આપણી જેમ આપણે બધા ટ્રેડિંગ અને ઇન્વેસ્ટ કરીએ છીએ, રાઈટ. તો બધા પર આનો એક અસર થાય છે, જેવી રીતે મેં કીધું.
સો વન ઇઝ ઇન્ડેક્સ ફંડમાં સૌથી મોટો આમાં ફાયદો થવાનો છે, બિકોઝ જે ટ્રેકિંગ એરર હતો એ ઓલમોસ્ટ નીચે આવી જશે. હવે એક જ પ્રાઇસ પર, બિકોઝ કારણ કે ઓપ્શન થાય છે, ઓપ્શનનો મતલબ એ છે કે જે પ્રાઇસ પર મેક્સિમમ વોલ્યુમ હશે ત્યાં જ ક્લોઝિંગ પ્રાઇસ આવશે અને એ જ પ્રાઇસ પર ઓર્ડર એક્ઝિક્યુટ થશે. એટલે તમે જુઓ તો ઇન્ડેક્સ ફંડ્સના જે ઇન્ડેક્સ ફંડનો મતલબ શું છે કે બેઝિકલી જે બી ઇન્ડેક્સના સ્ટોક્સ છે એને અને જે વેટેજ છે એ લોકોને કન્ટિન્યુઅસ એ જ માત્રામાં એ લોકોએ રાખવી પડે છે ફંડમાં, રાઈટ. તો એ લોકોએ કન્ટિન્યુઅસલી એ ટ્રેક કરીને એવી રીતે જ એ વેટેજ રાખવું પડે. તો એના જે ઓર્ડર્સ જે એક્ઝિક્યુટ હવે એક જ પ્રાઇસ પર થશે એટલે એનો મતલબ છે ટ્રેકિંગ એરર તમારો ઝીરો આવી જશે, જે અલગ અલગ પ્રાઇસ પર પહેલાં થતા હતા. સો એ એક સૌથી મોટો ફાયદો હું ઇન્ડેક્સ ફંડ માટે જોઉં છું. રિટેલ ઇન્વેસ્ટર માટે મારા હિસાબથી બહુ મોટો ફાયદો બીજો છે કે જે ક્લોઝિંગ આવર્સમાં ઘણીવાર શું થાય છે કે ઘણી માલ પ્રેક્ટિસ, આઈ વુડ નોટ સે માલ પ્રેક્ટિસ, બટ એક એડવાન્ટેજ ઘણા બધા લાર્જ ઇન્વેસ્ટર્સ લઈ જાય છે, બિકોઝ એ ઓછા સમયમાં તમે લાર્જ વોલ્યુમથી બેવ માર્કેટમાં કામ કરો તો ઘણીવાર ડિફરન્સ આવે છે. તો એનો ફાયદો જે રિટેલ ઇન્વેસ્ટરને જે નુકસાન થતું હતું એ નહીં થાય. ફોર એક્ઝામ્પલ હાલમાં આપણે જોયું છે કે એક મોટી ફર્મને સેબીએ એ લોકોએ જે ફ્યુચર્સ અને બેંક નિફ્ટી ઇન્ડેક્સ અને કેશ માર્કેટમાં જે એ લોકો કરતા હતા અને એમાંથી એક એ લોકો સેબીએ એલેજ કર્યું છે કે એક મેનિપ્યુલેશનથી વધારે પ્રોફિટ બનાવ્યું હતું. એ એકચ્યુઅલી આ જ કારણે હતું. આઈ થિંક સેબી વધારે વિજિલન્ટ થયું છે. ઓફકોર્સ હવે અત્યારે એલિગેશન છે, એ લોકો પ્રૂવ કરશે, પણ અધર દેન ડેટ શું કરતા હતા કે અગર તમારી પાસે લાર્જ પૈસા હોય તો તમે સવારના તમે કેશ માર્કેટમાં મોટા પૈસા લગાડો થોડા સ્ટોક્સમાં જે ઇન્ડેક્સ હોય, ફોર એક્ઝામ્પલ બેંક નિફ્ટીમાં, તો બેંક નિફ્ટી વધી જાય, પણ એટ ધ સેમ ટાઈમ તમે પુટ એના બાય કરી લો અને પુટનો પ્રાઇસ વધારવા માટે એ શું કરે કે કેશ માર્કેટમાં એ મોટું લાસ્ટ 15-20 મિનિટમાં એક મોટું સેલ કરી નાખે. એટલે તમે જુઓ તો એના પુટ ઓપ્શનના બહુ પ્રાઇસ વધી જાય. સો જે કેશમાં ભલે મને લોસ થાય પણ ફ્યુચર્સમાં હું મોટો પ્રોફિટ બનાવી શકું છું. તો એ હિસાબથી જે કાઇન્ડ ઓફ ટેકિંગ એડવાન્ટેજ ઓફ ધ લૂપ હોલ કે મેનિપ્યુલેશન કહો કે જે કહો, એ એક આ બહુ ઓછું થઈ જશે ક્લોઝિંગ ઓપ્શન સેશન, કારણ કે હવે તમારી પાસે ઓપ્શન નથી કે એક જ પ્રાઇસ પર તમારે પ્રાઇસ ડિસ્કવરી થવાનું છે, રાઈટ. સો દેટ્સ ધ મેજર ડિફરન્સ કે રિટેલને જે મેનિપ્યુલેશન. બીજું છે કે ઇન્ડેક્સ રીબેલેન્સિંગ તમે જોયું તો MSCIનું ઇન્ડેક્સ રીબેલેન્સિંગ થાય છે ઓલમોસ્ટ 4 ટાઈમ વર્ષમાં. હમણાં હવે 31 ઓગસ્ટના આવવાનું છે તો જોવું પડશે કે આપણે કેશમાં શું થાય છે. પણ એમાં બી ઇન્ડેક્સ રીબેલેન્સિંગમાં એ લોકો લાસ્ટ અડધો કલાકમાં જ એ લોકો જે કરીએ છે કે જે સ્ટોક્સ બહાર નીકળવાના છે એ તમારો સેલ ઓર્ડર આવે ને જે સ્ટોક્સ અંદર ઇન્ડેક્સમાં આવવાના છે એમાં મોટો ઓર્ડર આવે છે. તો એમાં ઘણો પ્રાઇસ ડિસ્ટોર્ટ થાય છે. રિટેલ ઇન્વેસ્ટરને એ ટાઈમ પર સમજમાં નથી આવતું કે શું વાય ઇઝ ધ પ્રાઇસ આટલો મોટો ડિસ્ટોર્ટ થાય. તો આ બિકોઝ એક પ્રાઇસ પર અગેન થશે તો અગેન એક પ્રિડિક્ટેબિલિટી આવી જશે. તો એમાં કદાચ ઓફકોર્સ હવે જોવું પડશે કારણ કે આ ઇવોલ્વિંગ સિચ્યુએશન છે. આ 31 ઓગસ્ટના આપણે ધ્યાન જશે. તો એક ઇન્ડેક્સ રીબેલેન્સિંગમાં બી રિટેલ ઇન્વેસ્ટર બચી શકે. બીજું છે ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટર્સ, એમને વધારે કોન્ફિડન્સ વધશે બિકોઝ આ જ સિસ્ટમ બધે ડેવલપ માર્કેટ્સમાં થાય છે. એટલે અગર સિસ્ટમ સારી હોય તો ઓફકોર્સ ફોરેન કેપિટલ બી અટ્રેક્ટ થાય, એટલે આપણે ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટર્સ માટે બી બહુ મોટો ફાયદો છે. અને ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સ માટે બી ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ જે લાર્જ ઇન્વેસ્ટર છે એ કોમન લિક્વિડિટી પૂલમાંથી એમને ઇઝીલી ઓર્ડર એક્ઝિક્યુટ થઈ જશે. તો આ ચાર એક મારા હિસાબથી બહુ મોટા ફાયદા છે જે આ કેશના લીધે આવ્યો છે. ઓકે, તો CS એટલે કેશને લીધે કયા ફાયદાઓ મળી શકે છે એની આપણે એક વાત કરી. બેટર પ્રાઇસ ડિસ્કવરી અને એનાથી કયા ફાયદા છે કે જે કોઈ કશે લૂપ હોલ હતા અને કોઈ જે મોટા રોકાણકાર છે, સંસ્થાકીય મોટા રોકાણકાર, એને મેન્યુપ્યુલેટ કરીને પોતાનો નફો રળી શકે એવી જે સંભાવના હતી એ જ અહીંયા આગળથી દૂર થઈ રહી છે. અને આ રિટેલ રોકાણકારના હિતમાં મોટું પગલું અહીંયા આગળથી લેવાયું છે. પણ શું કોઈક ગેરફાયદા પણ આના છે? આમાં કોઈક ડિસએડવાન્ટેજીસ પણ હોય તો એ પણ અમને સમજાવો. તો ગેરફાયદા તો ઓફકોર્સ શોર્ટ ટર્મ છે. અગર તમે કહો તો ઓફકોર્સ એક તો ક્લિયર નથી કે આ કઈ રીતે પ્રાઇસ ડિસ્કવરી થવાની છે. એટલે જે આપણા રિટેલ ટ્રેડર્સ છે એમને જરાક એ 315 સુધી મારા ખ્યાલથી સ્ક્વેર ઓફ કરી દેવું પડશે પોઝિશન્સ, કારણ કે એટલે 15 મિનિટનું સમજો ને તમે, ઓછું ટાઈમ થઈ ગયો એમની માટે જે એફએનઓ સ્ટોક્સમાં કરે, કારણ કે અનલેસ ક્લેરિટી આવશે કે કઈ રીતે થાય છે ડિફિકલ્ટ થશે ટ્રેડ કરવાનું. બીજું એક છે કે બિકોઝ ક્લેરિટી નથી, ઘણા બધા તમે જોયું લાસ્ટ 4 સેશનમાં એકચ્યુઅલી વોલ્યુમ બહુ ઓછો થયો છે. એવરેજ તમે ડેલી ટર્નઓવર જુઓ તો કેશ માર્કેટનું 90,000 કરોડ છે અને એ ક્લોઝિંગ ઓપ્શન્સમાં મેં જોયું તો ઓલમોસ્ટ 1000 કે 1200 કરોડ NSE પર થયું હતું. એનો મતલબ 1% જ ખાલી વોલ્યુમ હજી આવ્યું છે અને એ ટાઈમ પર ડેરિવેટિવ બી ચાલુ છે, પણ ડેરિવેટિવને બી ક્લિયર નથી કે એટલે વોલ્યુમ ડેરિવેટિવમાં બી ડ્રાયઅપ થોડા થઈ ગયા છે. એટલે ચાન્સીસ છે કે થોડા ટાઈમ માટે આપણે ટેમ્પરરી વોલ્યુમ્સ ના જોઈએ એટલે પ્રાઇસ થોડું ડિસ્ટોર્ટ થઈ શકે.
બટ આઈ થિંક ઓવર અ પીરિયડ ટાઈમ એ બી સેટલ થવાની વન્સ કોન્ફિડન્સ પાછું આવશે. અને જેમાં લોઅર લિક્વિડિટી સ્ટોક્સ હશે, જ્યારે ઇવેન્ટ મોટા ઇવેન્ટ હશે, સ્પેસિફિક રિઝલ્ટ હશે યા ફિર બીજા કાંઈ ઇવેન્ટ હશે અને એ ટાઈમ પર અગર લિક્વિડિટી ડ્રાયઅપ થઈ જશે તો એ એક બીજો ઇશ્યુ ઇન્વેસ્ટર્સને આવી શકે. બટ આઈ થિંક અગર તમે મને પૂછો તો આ બધા ટેમ્પરરી સિચ્યુએશન્સ છે. એઝ એન્ડ વેન અગર આપણે જોશું કે આ કઈ રીતે સિસ્ટમ ચાલે છે અને આઈ થિંક ઇન્વેસ્ટર્સનો કોન્ફિડન્સ એમાં વધશે. આઈ થિંક ફેબીનું ઇન્ટેન્શન બહુ સ્ટ્રોંગ છે, જે મેં તમને પહેલાં બી કીધું કે આ શેની માટે કરે છે, બિકોઝ દે આર વેરી વિજિલન્ટ, દે આર વેરી સ્માર્ટ અને એ હિસાબથી એ લોકો આ પ્રોપરલી પ્રાઇસ ડિસ્કવરી થાય, કોઈ મેનિપ્યુલેટ કરીને ના લઈ જાય અને બધાને પ્રોપર સિસ્ટમ મળે એ હિસાબથી સેબીએ આ કોશિશ કરી છે. ઓકે, તો સેબીનો એક સારો પ્રયાસ છે અને જે રીતે આપણે કહી શકીએ છીએ કે રિટેલ રોકાણકારના હિતમાં આ એક મોટું પગલું લેવાયું છે. અને આપણે અહીંયા આગળથી જે ગેરફાયદા તરીકે ડિસ્કસ ચોક્કસ કર્યા છે, પણ કદાચ આ ગેરફાયદા નથી, થોડું સમજવાનું છે, થોડું સમય આપવાનો છે, તો આપણને આ બધી જે અહીંયા આગળ પ્રાઇસ ડિસ્કવરીને લઈને કઈ રીતે થવાની છે એ પણ આપણી સામે એક સ્પષ્ટ થઈ જશે. તો થોડો સમય આને આપવો પડશે. આ એક નવી શરૂઆત છે અને ઇન્વેસ્ટર્સના હિતમાં શરૂઆત થઈ છે. હવે જે ચિરાગભાઈ ખાસ પ્રશ્ન અહીંયા આગળથી આવી રહ્યો છે કે 3 ઓગસ્ટનો કે એવો દિવસ એવો આવ્યો કે જ્યારે આર્બિટ્રેજ ફંડની અંદર આપણે જોયું કે જે સામાન્ય રીતે જે રીતની વોલેટિલિટી દેખાતી હોય છે એની જગ્યાએ વધારે વોલેટિલિટી દેખાય અને કદાચ 50 બેઝિસ પોઈન્ટ જેટલો ફરક જે આવતો દેખાયો એક દિવસની અંદર. તો આને કેવી રીતે જોવાનું રહેશે અને આ જે વસ્તુ થયું એનાથી સીએસને લઈને રોકાણકારોમાં પણ ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવ્યા કે શું આર્બિટ્રેજ ફંડમાં આવી જવું જોઈએ, આ રીતના પ્રશ્નો અમને પણ મળ્યા. પણ આને તમે કઈ રીતે સમજાવશો કે આ કેમ થયું અને આ એક વાર તો થયું, પણ પછીની આપણે વાત જોઈએ, પછીનું જોઈએ, તો આ એક ઉદાહરણ પણ જો તમે અમને સમજાવી શકો કે આ શું થયું અને આગળ શું થઈ શકે હવે. નહીં, એબ્સોલ્યુટલી આઈ થિંક એન્ડ સવાલ તો ઓફકોર્સ આવશે જ, કારણ કે આટલો મોટો અગર તમે ડિસ્ટોર્શન સ્પેસિફિકલી ફર્સ્ટ 2 દિવસો જો તો થયો છે. ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ લાસ્ટ 2-3 દિવસમાં અગર આપણે જોઈએ છે, બીજા 2-3 દિવસના ટ્રેડિંગ સેશન, તો મોરોલેસ સેટલ્ડ ઓલમોસ્ટ ફ્લેટ થયું છે. બટ જે ડિફરન્સ આપણે જે મોટો જોયો સ્પેસિફિકલી આર્બિટ્રાજ ફંડમાં તમે જે કહો છો, એ આઈ થિંક આર્બિટ્રાજનું કામ શું છે, એક છે કે તમે કેશમાં બાય કરો અને ફ્યુચર્સમાં તમે વેચો, કરેક્ટ? તમે જ્યારે કેશમાં બાય કરીને ફ્યુચર્સમાં વેચો છો તો એક પ્રોફિટ તમે લોક ઇન કરો છો. નાઉ એમાં શું થાય છે કે એમાં શું થયું એ દિવસે તમે અગર જુઓ સ્પેસિફિકલી ફર્સ્ટ ડે પર જ્યારે 3 ઓગસ્ટના આપણે કેશ માર્કેટનો પ્રાઇસ તો વધી ગયો, પણ ફ્યુચર્સ માર્કેટનો પ્રાઇસ જરા કાંઈ ચેન્જ ન થયો, કારણ કે વોલ્યુમ્સ જરા બી નહોતા, કારણ કે હજી બધા સિસ્ટમ જોતા હતા કઈ રીતે થશે, કેવી રીતે થશે. તો જે બેઝિક ટેમ્પરરી માર્ક ટુ માર્કેટ ગેઇન જે આપણે આર્બિટ્રાજ ફંડ્સમાં આપણે જોયા છે, બિકોઝ ફોર એક્ઝામ્પલ મેં અગર 100 રૂપિયામાં એક વસ્તુ લીધી અને 102માં મારે વેચવાની હતી ફ્યુચર્સ માર્કેટમાં, તો એક 2 રૂપિયાનો પ્રોફિટ લોકઇન મારે કરવાનો છે. પણ અગર કેશ માર્કેટ 103 થઈ ગયું અને ફ્યુચર્સ માર્કેટ વધ્યું જ નહીં બિકોઝ ઓફ ધ વોલ્યુમ ડ્રાયપ અને કોઈને ખબર નહોતી કે શું ચાલે છે, તો એમાં તમે જુઓ તો એક ટેમ્પરરી માર્ક ટુ માર્કેટ ગેઇન યા લોસ આવી શકે આર્બિટ્રાજ ફંડ્સમાં. એટલે એક મોટો ડિફરન્સ જોયો. નોર્મલી તમે જુઓ તો એવરીડે એનએવીમાં ફરક 4 થી 5 પૈસાનો હશે. આ આપણે 40 થી 50 પૈસાનો આપણે ડિફરન્સ જોયો. પણ અગેન લાઇક આઈ સેડ, આ બહુ એક ટેમ્પરરી ફેઝ છે. આઈ થિંક આ ઓવર અ પીરિયડ ટાઈમ નોર્મલાઇઝ થશે. જેવી રીતે સિસ્ટમ સમજશે, વોલ્યુમ જે પાછા આવશે, તો મારા હિસાબથી આ ટેમ્પરરી થશે. ઇટ્સ નોટ અ મેઇન એડવાન્ટેજ આપણે આવી ગયો છે કે આપણે એના લીધે આર્બિટ્રાજ ફંડ્સમાં આવી શકે. આઈ થિંક ઓવર અ પીરિયડ ઓફ 3 to 6 મંથ્સ તમે અગર આર્બિટ્રાજ ફંડ્સમાં રહેશો તો તમારું એ નોર્મલાઇઝ થઈ જશે. આઈ થિંક આ ઇનિશિયલ તમે આ થોડા ચેન્જીસ જુઓ છો. એક જ છે કે આર્બિટ્રાજ ફંડ્સમાં થોડો બહુ ચેન્જીસ આવી શકે, બિકોઝ આર્બિટ્રાજ ફંડ્સમાં એ લોકોને પરફેક્ટલી હેજ થવાનું હોય છે. એટલે અગર મેં કેશમાં જેટલા બી સ્ટોક લીધા છે એટલા જ ફ્યુચર્સમાં લોટ હોવા જોઈએ, યા પછી ફ્યુચર્સમાં જેટલા લીધા છે એટલા જ સ્ટોક કેશમાં હોવા જોઈએ. તો અગર મારા ફ્યુચર્સમાં પોઝિશન સમજો 1000 ક્વોન્ટિટી છે અને અગર ક્લોઝિંગ ઓપ્શન સેશનમાં મને 1000 ક્વોન્ટિટી ન મળી ફોર વોટ એવર રીઝન બિકોઝ ઓફ ધ વોલ્યુમ્સ, તો આઈ થિંક એક રિસ્ક રહી શકે છે કે ક્વોન્ટિટી એક્ઝેક્ટ મેચ નથી. તો એ રેગ્યુલેટર કઈ રીતે એને જોઈ શકશે એ આપણે જોવું પડશે, કે કારણ કે ક્વોન્ટિટી એક્ઝેક્ટ મેચ થવાની છે. બીજું છે કે પ્રાઇસનું ઇન્ડિકેટર ક્લિયર નથી, કારણ કે ઓપ્શનની પછી જ આપણે પ્રાઇસ ક્લિયરલી ઇન્ડિકેટ થશે શું થશે. તો વોટ ઇઝ ધ ડિફરન્સ ખબર નથી. તો એક પ્રાઇસ રિસ્ક એક નાનો મોટો એમાં રહે છે. બટ આઈ થિંક લાઇક આઈ સેડ અગેન ટેમ્પરરી છે. ફંડ મેનેજર્સ સાથે જ્યારે અમારી બી વાત થાય છે, કારણ કે અમે લોકો એમની સાથે કામ કરીએ છીએ, તો ફંડ મેનેજર્સ બી એ જ કહે છે કે આ 1-2-4 દિવસ કે વધારે અનધર 15-20 ડેઝમાં એમને બી પૂરું સમજમાં આવશે સિસ્ટમ. બટ એમ બી બહુ કોન્ફિડન્ટ છે કે મોરલસ આ નોર્મલાઇઝ થઈ જવાનું છે. તો આ એક જોવામાં આવવું જોઈએ.
અને હવે આપણે જે આખી ચર્ચા કરી રહ્યા હતા આર્બિટ્રેજ ફંડની આપણે વાત કરી રહ્યા હતા, તો હવે આગળ એ સમજવું હતું કે શું સીએસને કારણે આર્બિટ્રેજ ફંડની સ્ટ્રેટર્જીમાં બદલાવ આવશે, એનાથી શું રોકાણકારના જે લોસ કે ગેઇન છે એના ઉપર કોઈ ઇમ્પેક્ટ આવશે? ના, આઈ થિંક સ્ટ્રેટેજી છે એ તો એ જ રહેશે કે સ્ટ્રેટેજીમાં કંઈ ચેન્જ નહીં આવે, કારણ કે આર્બિટ્રાજનો મતલબ એ છે કે જે બી પ્રાઇસનો ડિફરન્સ છે એ પહેલાં જ આપણે લોક ઇન કરી લઈએ કેશ અને ફ્યુચર્સ માર્કેટનો. બટ હવે જે ચેન્જ આવશે મારા હિસાબથી એક્ઝિક્યુશનમાં આવશે, કે હવે આ 3:15 સુધી શું થાય છે ને એ હિસાબથી ક્યારે એક્ઝિક્યુટ કરવું છે, કઈ રીતે રોલ ઓવર કરવું છે. આઈ થિંક એ એક ફંડ મેનેજરે જરાક એ સિસ્ટમ અલગથી એ લોકોએ બેસાડવી પડશે, અને એ થોડો એક ચેન્જ એ લોકોમાં આવશે, કારણ કે આ જે ઇન્ફોર્મેશન ગેપ છે બિટવીન ફ્યુચર્સ અને કેશ માર્કેટ એ એમને થોડાક જોવાનું આવશે. તો મારા હિસાબથી એક સ્ટ્રેટેજીમાં તમારે જરાય બી ચેન્જ નહીં આવે. રિટર્ન્સનું તમે પર્સપેક્ટિવ જે રીતે મેં તમને કીધું, આઈ થિંક આ શોર્ટ ટર્મ તમે જોશો ચેન્જીસ, બટ લોંગ ટર્મમાં મોરલેસ જે આર્બિટ્રાજમાં તમારા એક્સપેક્ટેશન હતા એ જ રિટર્નમાં આવશે. તો તમારો ઓબ્જેક્ટિવ જે છે ઇન્વેસ્ટ કરવાનો આર્બિટ્રાજમાં, કે આપણે શોર્ટ ટર્મ માટે આપણે જે આર્બિટ્રાજમાં પાર્ક કરીએ છીએ, કારણ કે એમાં એક ટેક્સેશનનો એડવાન્ટેજ બી છે. તો આઈ થિંક તમે રિટર્ન્સમાં કાંઈ મોરલેસ ઇક્વિટીથી આમાં આવી જશે તો વધારે રિટર્ન બનવાની પ્રોબેબિલિટી નથી મારા હિસાબથી. શોર્ટ ટર્મમાં ઉપર નીચે થઈ શકે, બટ લોંગ ટર્મમાં તમારો એ ચેન્જ નહીં આવે. અને ફંડ મેનેજરના હિસાબથી બી એક્ઝિક્યુશન ખાલી ડિફરન્સ છે, ડિફરન્સ ઓફ સ્ટ્રેટેજી તો નહીં જ થાય. ઓકે, તો ડિફરન્સ ઓફ સ્ટ્રેટર્જી અહીંયા આગળથી નહીં થાય, એટલે ફંડ મેનેજર દ્વારા અહીંયા આગળથી આર્બિટ્રેજ ફંડની સ્ટ્રેટર્જીમાં કોઈ મોટા બદલાવ નથી થવાના. રિટર્ન પણ તમને શોર્ટ ટર્મમાં થોડા ફ્લક્ચ્યુએશન દેખાઈ શકે છે, પણ જે આપણે અહીંયા આગળથી વાત કરી કે જે પ્રશ્નો અમને આવ્યા હતા કે તમારે આ ફંડમાં એલોકેશન વધારી દો એવું કરવાની અત્યારે જરૂર નથી, થોડો સમય આપો. ઇક્વિવેલન્ટ રિટર્ન જ તમારા અહીંયા આગળથી આ ચેન્જ બાદ પણ બનવાની સંભાવનાઓ પૂરેપૂરી બનેલી છે. હવે ચિરાગભાઈ એ પણ સમજવું હતું કે આ થોડા ટીથિંગ ઇસ્યુ, થોડા ફાયદાની આપણે વાત કરી, થોડી જે અત્યારે કન્ફ્યુઝન છે એને ક્લિયર થવા માટે સેબીને પણ આ બધી વસ્તુઓનો ખ્યાલ હશે, પણ એમણે આને ઇમ્પ્લિમેન્ટ કર્યું. તો મુખ્ય ઉદ્દેશ્ય સેબીનો કયો રહ્યો હશે આની પાછળ? તો મુખ્ય ઉદ્દેશ્ય એ છે, એક તો રિટેલ ઇન્વેસ્ટર્સને આપણે પ્રોટેક્ટ કરવા માટે. આઈ થિંક દેટ ઇઝ ધ ફર્સ્ટ પ્રાઇમરી ઓબ્જેક્ટિવના લીધે એમને આ વિજિલન્ટ થઈને આ કર્યું છે, કારણ કે આપણે પાસ્ટમાં 1-2 કેસીસ બી આવા જોયા છે. સેકન્ડલી કે ટુ મૂવ ટુવર્ડ્સ, જે રીતે મેં કીધું કે ડેવલપ્ડ માર્કેટ્સના જે ઇન્ડાઇસીસ છે જે રીતે થાય છે, એમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સનું જે પાર્ટિસિપેશન વધારવા માટે, જે એ લોકોને અટ્રેક્ટ કરવા માટે કે આપણું સિસ્ટમ જે છે એકદમ જ ઇટ કાન્ટ બી અ મેન્યુપ્યુલેટિવ સિસ્ટમ, અને ઇટ ઇઝ સિસ્ટમ એકદમ રોબસ્ટ છે. એ હિસાબથી એક પ્રોપર પ્રાઇસ ડિસ્કવરી આવે, તો એ હિસાબથી આઈ થિંક સેબીનું ઉદ્દેશ્ય છે. પણ અને ત્રીજું, જે રીતે મેં કીધું પેસિવ ફંડ ને ઇટીએફમાં જે ટ્રેકિંગ એરર બી નીચે આવવાનું છે, અને એ લોકોને આજના બી અગર તમે ફ્લોઝ જુઓ તો ટોટલ એફપીઆઈનું ઇન્ફ્લોઝ જે આવે છે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ, એમાંથી 30% પેસિવમાંથી આવે છે, કારણ કે ઇન્ડાઇસીસમાં આપણું વેટેજીસ છે 12% થી 30% ઓલમોસ્ટ વેટેજીસ. ઘણા બધા તમે જુઓ MSCIથી લઈને FTSE બધા ઇન્ડાઇસીસમાં આપણા વેટેજીસ, તો એમાં 30% પૈસા પેસિવથી આવે છે, અને એ વધવાનું જ છે તમે જુઓ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ. અને બીજું છે કે ડોમેસ્ટિકમાં બી અગર તમે જુઓ, જે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા આવે છે એમાં 30% અગેન પેસિવ ફંડ્સથી આવે છે. તો આ ઇન્ડાઇસીસનું જે ઓટોમેટિક રીબેલેન્સિંગ થાય છે, ઓટોમેટિક જે અગર એમાં એલોકેશન વધે છે અને પૈસા આવે છે, અને એ જનરલી જે એનું રીબેલેન્સિંગ મેં જે તમને કીધું એ રોજ નથી થતું, અલગ અલગ ડેટ્સ પર થાય છે. ને પણ લાસ્ટ 30 મિનિટ્સમાં થતું હતું પહેલાં બી, અને હવે બી ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ. તો એ લોકોને એક પ્રોપર એક્ઝિક્યુશન મેથડ મળે, લિક્વિડિટી મળે, અને રાઇટ પ્રાઇસ ડિસ્કવરી થાય. આઈ થિંક એ એક મેજર ઓબ્જેક્ટિવ હતું સેબીનું. ઓકે, તો સેબીના આપણે ઓબ્જેક્ટિવની પણ વાત કરીએ અહીંયા આગળથી, કે ખાસ કરીને અહીંયા આગળથી પ્રાઇસ ડિસ્કવરી, રિટેલ ઇન્વેસ્ટરને ફાયદો, અને જે આપણે ગ્લોબલ જે કામકાજ થઈ રહ્યા છે અન્ય દેશોમાં એના સમકક્ષ ભારત પણ આવશે, તો જે બહારથી રોકાણ ભારતમાં આવે છે એને માટે પણ વધુ સક્ષમ ભારત બની શકે છે. તો આ બધા ઉદ્દેશ્ય અહીંયા આગળથી રહેલા છે. હવે થોડીક અહીંયા આપણને જે પ્રાઇસમાં વોલેટિલિટી જોવા મળી, તો હવે મારે આગળ એ સમજવું હતું કે શું તમને લાગે છે આગળ કેવું થઈ શકે, તમારું આઉટલુક કેવું રહેશે, આ સેટલ થઈ જશે કે કેટલો સમય લાગી શકે આને સેટલ થવા માટે? મને લાગે છે કે આઈ થિંક તમે 2 થી 3 મહિનામાં જોશો આ ઘણું બધું સેટલ થઈ જશે. આપણે ઓલરેડી એના થોડા સાઇન્સ જોયા છે. ફર્સ્ટ 2 દિવસે મોટા ચેન્જીસ હતા, પણ એના પછી 2-3 દિવસ જોયું તો નોર્મલાઇઝ થયું હતું. તો આઈ થિંક 2 થી 3 મહિનામાં એક આઈ થિંક બધા ટર્મ્સ પર આવી જશે કે આ કઈ રીતે ચાલે છે અને શું છે. અને આઈ થિંક ઇન્વેસ્ટર્સ વિલ એડજસ્ટ ધેમસેલ્વ્સ, એ હિસાબથી એડજસ્ટ કરી નાખશે. અને
વધારે એનો ટાઈમ નહીં લાગે. અને સેબી ઓફકોર્સ કન્ટિન્યુઅસલી મોનિટર કરે છે. સેબી સાથે આપણે મેં જોયું લાસ્ટ ટાઈમ સેબીએ બી કોમેન્ટ કર્યું હતું કે હજી વી આર સ્ટીકિંગ ટુ વોટ ઇટ ઇઝ, બિકોઝ દે ઓલ્સો વોન્ટ ટુ સી રાઈટ કે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ આ કઈ રીતે પ્રોપર થાય છે. અને ઓફકોર્સ સેબી એટલું બધું એક્ટિવ છે આજના તારીખમાં, વિચ ઇઝ ગુડ ફોર ઇન્વેસ્ટર્સ. તો અગર કંઈક એમને લાગશે કે આ સિસ્ટમ બરાબર નથી, તો આઈ એમ શ્યોર કે એ લોકો એટલા ફ્લેક્સિબલ હશે કે કંઈ વિચ ઇઝ ધ બેસ્ટ સિસ્ટમ અને રોબસ્ટ. સો મેઇન ઓબ્જેક્ટિવ છે કે ઇન્વેસ્ટર્સને આપણે પ્રોટેક્ટ કરવાના છે. તો આઈ થિંક દેટ ઇઝ ઓનલી રીઝન કેબી આ કર્યું છે. મેં એવી બી વાત ચર્ચા કરી છે ઘણી બધી ફંડ મેનેજરો સાથે કે સપ્ટેમ્બરથી મારા ખ્યાલથી હવે એક પ્રી ઓપન ઓપ્શન સેશન બી ચાલુ થવાનું છે. તો કારણ કે જે ક્લોઝિંગ સેશન થશે એની પછી સવારને પાછું એક ઓપ્શન બીજું થવાનું છે. હમણાં પ્રી ઓપન સેશન છે પણ ઓપ્શન સેશન નથી. તો એ એક થવાની ક્ષમતા છે. હવે એનો શું ઇમ્પેક્ટ છે આપણે જોવામાં રહી લેશે, પણ મે બી કે આપણે જે ક્લોઝિંગ પ્રાઇસ છે અને જે ઓપનિંગ છે એમાં બહુ ફરક ના આવે એ હિસાબથી કદાચ એ ઓપ્શનમાં એ લોકો સોચતા હશે. બટ આઈ થિંક દેટ ઇઝ આ ફ્યુચર છે. અને હમણાં તો એફએનઓ સ્ટોક્સ પર એ જોઈ રહ્યા છે. અગર સારી રીતે ચાલ્યું તો મારા હિસાબથી બધા સ્ટોક્સ પર આ લાગુ થઈ જશે. ઓકે, એટલે આપ આ ખાલી એક શરૂઆતના પગલાં તરીકે જોઈ રહ્યા છો, એફએનઓ પર થયું છે અને આગળ અન્ય જગ્યાએ પણ લાગુ થઈ શકે. એબ્સોલ્યુટલી, કારણ કે એક મેથડથી ચાલતું હતું, અત્યારે હવે બે મેથડ ચાલે છે. એફએનઓ સ્ટોક્સ પર અલગ ક્લોઝિંગ ઓપ્શન સેશન ચાલે છે અને બીજા સ્ટોક્સ પર જે વીવેપ જે મેં તમને કીધું કે અડધો કલાકનું જે વેટેડ એવરેજ વોલ્યુમ વેટેડ એવરેજ પ્રાઇસ જોઈએ છે. તો આઈ એમ શ્યોર કે જે બેસ્ટ હશે એ જ કરશે, કારણ કે બે મેથડ તો એક માર્કેટમાં કદાચ ના રહે, લોજિકલ છે. તો આઈ થિંક ઓવર અ પીરિયડ ટાઈમ જ્યારે ટેસ્ટિંગ થઈ જશે કે કયું બેસ્ટ પ્રાઇસ ડિસ્કવરી મેથડ છે, તો આઈ થિંક આઈધર ધીસ વિલ મૂવ હિયર ઓર ધેટ વિલ મૂવ ધેર. બટ આઈ થિંક ધીસ ઇઝ અ મોર પ્રોગ્રેસિવ થિંગ. અને ચાન્સીસ છે કે આપણે આ જ મેથડ પર પાછા આવી જશું, એટલે ઇન ધ સેન્સ કે ક્લોઝિંગ ઓપ્શન સેશન પર બધા આવી જશે. ઓકે, તો ક્લોઝિંગ ઓપ્શન સેશનની આપણે અહીંયા આગળથી ખાસ કરીને વાત કરી અને હવે લાગી રહ્યું છે કે આ પહેલું પગલું છે અને આગળ પણ બે મેથડ તો નહીં રાખે તો આપણે અહીંયા આગળથી આવશું. અને જે આપણે અહીંયા આગળથી વાત કરી કે જે પ્રાઇસ ડિસ્કવરી માટે અને આપણા રિટેલ ઇન્વેસ્ટરને ફાયદો આપવા માટે અહીંયા આગળથી સેબી દ્વારા આ ખાસ જે પગલું છે એ અહીંયા આગળથી લેવાતું દેખાયું છે. ચિરાગજી, આપણે થોડો સ્પર્શ કરી લીધો છે કે આની અંદર એક રિસ્કની વાત તમે થોડો કરી હતી કે એક અમુક રિસ્ક છે, પણ બીજા કોઈ રિસ્ક પણ અહીંયા આગળથી બની શકે? કારણ કે આપણે જે રીતે જોઈ રહ્યા છે કે પ્રાઇસ થોડા અલગ થઈ રહ્યા છે, તો પ્રાઇસને લઈને રિસ્ક બની શકે કે ઓર્ડરમાં ડિફરન્સ આવી શકે, એવા કોઈ રિસ્ક તમે જોઈ રહ્યા છો? રિસ્ક તો નથી, કારણ કે સ્ટાર્ટિંગના સેશન્સમાં અમે જોયા કે એકચ્યુઅલી જે ઓપ્શનની પ્રાઇસિંગ ઝીરો થઈ જવી હતી એનામાં બી ₹1 મળતો હતો. ઘણા જણે એનો ફાયદો આઈ થિંક સ્ટાર્ટિંગમાં લઈ લીધો છે, જેનું એકચ્યુઅલી થિયોરિટિકલ પોસિબલ નથી. કારણ કે અગર તમે ઝીરો થઈ ગયું છે ઓપ્શનનો પ્રાઇસ, એનો અગર તમને ₹1 ફ્રીમાં મળે છે, તો એ આઈ થિંક શોર્ટ ટર્મ જ છે. જેવી રીતે હું કહું છું, જેવી રીતે પ્રાઇસ ડિસ્કવરી રાઇટ થશે એ આ બધું નોર્મલાઇઝ થઈ જશે. એટલે આઈ થિંક, પણ અધર દેન દેટ આઈ ડોન્ટ સી એની મેજર ડિફરન્સ હિયર. ઓકે, તો આપણે સીએસની વાત કરી અને ખાસ કરીને એની જે આર્બિટ્રેજ ફંડ અને ઇન્ડેક્સ ફંડ ઉપર અસરની વાત કરી, તો રોકાણકારોએ આગળથી ચિંતા કરવાનો કોઈ જ જરૂર નથી. આ તમારા હિતમાં લેવાયેલું પગલું છે અને આ એક જરૂરી પગલું હતું જે સેબી દ્વારા લેવામાં આવ્યું છે. અને થોડો સમય આપો, બધી ક્લેરિટી મળી જશે. પ્રાઇસ ડિસ્કવરી જે છે એ વધારે સારી અહીંયા આગળથી થઈ શકે છે. ત્યારે ચિરાગજી, આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ સરસ રીતે અમને આ વસ્તુ સમજાવવા બદલ, અમારા દર્શકોને પણ સમજાવવા બદલ, અમારી સાથે સ્ટુડિયોમાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો મની મેનેજરના આ એપિસોડની અંદર હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.